હેલો ગાઈસ, તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ને આપણે સવારમાં વહેલા જ છે ને બધા કામ કરવા માંડ્યા છે, કેમ કે આપણી બધી તૈયારી છે સોમનાથ જવાની. તો ચાલો બધી તૈયારી કરી લઈએ. તો અહીંયા જો બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે ને આપણે કરવાનું છે આપણું કામ. તો મારું કામ શું છે એ તમને આગળ જોવા મળશે. તો ચાલો જોઈએ. પહેલાં કરી લઈએ મંદિરે દર્શન. તો આ છે જુંગીવાળાનું મંદિર. उनके घर जरूर नहीं ना। फ्रेश ऑरेंज जूस। તો અત્યારે છે ને આપણે બનાવીએ છીએ પરોઠા, કેમ કે આજે છે ને આપણે વનભોજન કરવાનું છે. એના માટે છે ને અમે ઘરેથી પરોઠા બનાવીને લઈ જઈએ છીએ. તો આપણે મસ્ત મસાલાવાળા અને કોથમીરવાળા ગરમા ગરમ પરોઠા બનાવશીને એને પેક કરશી. તો અહીંયા માયા છે ને મસ્ત પરોઠાને શેકે છે અને હું પરોઠા વણું છું. તો આપણા છે ને મસ્ત ગરમા ગરમ પરોઠા અહીંયા બનવાનું શરૂ થઈ ગયું છે. ને અહીંયા જો મેં વણવાનું પણ શરૂ કરી દીધું છે. ફટાફટ બધા લોકો છે ને સાથે મળીને કામ કરશે ને તમારું કામ પણ ફટાફટ પતી જશે અને અમને જવામાં પણ મોડું નહીં થાય, કેમ કે આજે આપણે નીકળવાનું છે વહેલી સવારે. તો અહીંયા આપણે પરોઠા તો એકદમ મસ્ત બનવા માંડ્યા છે. તો હાલો બધાય પરોઠા બનાવવા માટે. અને અહીંયા માયા સાથે સાથે શેકવા માંડી છે. રીતિ બનાવતી હતી મસ્ત ઓરેન્જ જ્યુસ, કાજલ બનાવતી હતી વિડીયો અને પાર્થ કરતો હતો થોડુંક આડાવડું બધું કામ. તો અહીંયા અમે બધા લોકો છે ને આજે સાથે મળી અને સવારમાં વહેલા કામ કરતા હતા. આ અમારું કામ પતી ગયું છે. હવે આપણે કરશી મંદિરે. તો વહેલા લાગી લઈએ મંદિરે પગે. જય જુંગીવાળા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? તો અત્યારે વાગ્યા છે સવારના 5 અને અમે લોકો છે ને અત્યારે રેડી થઈ ગયા છીએ મંદિરે દર્શન કરીને અમે લોકો જઈએ છીએ આજે સોમનાથ. તો ચાલો આપણે પહેલાં નીકળીએ અને પછી પહોંચીએ સોમનાથ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. અને છે ને સોમનાથના રસ્તા એટલા મસ્ત હોય છે, તો આપણે આગળ વિડીયોમાં જોશી જ. અને આપણે કરશી મહાદેવના દર્શન અને સાથે સાથે બીજા ઘણા બધા દર્શન કરવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે સાથે મળી અને આજે બધા દર્શન કરવાના છે. તો ચાલો. અને આ બધા રસ્તા છે ને એટલા મસ્ત છે ને કે એને જોઈને જ મન ખુશ થઈ જાય. તો ચાલો એન્જોય કરીએ આ મસ્ત સોમનાથના રસ્તા.
આપણે અત્યારે પછી આવ્યા છીએ માધવપુર બીચ, અને બીચનો નજારો એટલો જબરજસ્ત છે ને કે હાઈવે ઉપરથી તમને બીચનો નજારો દેખાય, અને એટલું મસ્ત વાતાવરણ છે ને અત્યારે છે ને દરિયામાં કરંટ છે તો એટલા જબરજસ્ત ઉછળતા મોજા, અને એનું વાતાવરણ એટલું મસ્ત છે ને અત્યારે વરસાદી વાતાવરણ છે. તો તમે જોઈ શકો છો અત્યારે દરિયો ગાંડો તૂર એકદમ મસ્ત વાતાવરણ લાગતું હતું. આપણે માધવપુર બીચે થોડીક વાર માટે ઊભા રહ્યા હતા અને બનાવ્યા હતા મસ્ત મસ્ત ફોટો અને વિડીયો. અત્યારે છે ને બહુ ટ્રાફિક નહોતી, સવારનો સમય હતો ને એટલે, બાકી સાંજનો સમય હોય ને તો અત્યારે એટલી ટ્રાફિક હોય માધવપુર બીચે, અને નજારા પણ એટલા મસ્ત છે. તો આપણે જોયું માધવપુર બીચ, અને કોને કોને માધવપુર બીચ પસંદ છે? મને તો માધવપુર બીચ બહુ એટલે બહુ પસંદ છે. એનો નજારો, એનું વાતાવરણ અને એનું લુક બધું એકદમ મસ્ત છે. આ હતું આપણું માધવપુર બીચ. બધા નજારા એન્જોય કરતા કરતા આપણે આવી ગયા છીએ સોમનાથ. હવે આપણે મંદિર છે ને સામે દેખાય છે, અને આપણે કરવાની છે ગાડી પાર્કિંગ કરી લઈએ અને કરીએ મહાદેવના દર્શન. તો ચાલો કરીએ આજે સોમનાથ મહાદેવના દર્શન. હર હર મહાદેવ. અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલુ છે, અને મહાદેવના દર્શન કરવા મળી જાય તો એનાથી વધારે ખુશી તો કોઈ હોય જ નહીં. તો અમે લોકો પણ કરીએ છીએ મહાદેવના દર્શન, અને તમે બધા લોકો કરી લેજો ધજાના દર્શન. હર હર મહાદેવ. હેલો
ગાઈસ, તો આજે અમે લોકો આવી ગયા છીએ સોમનાથ. તો આપણે ફાઇનલી સોમનાથ પહોંચી ગયા છીએ. અત્યારે વાતાવરણ એટલું મસ્ત છે. તો ચાલો આપણે પહેલાં કરીએ મહાદેવના દર્શન. આજે ટ્રાફિક તો બહુ છે, કેમ કે પાર્કિંગમાંથી જ આટલું લાગે છે. તો જોઈએ હવે हेलो गाइस, तुम्हारी साथ है कौन है? तुम कौन हो भाई? मेरे को क्या ये हेलो गाइस, जो અમે આવી ગયા છીએ સોમનાથ. आज हमारे साथ ये है. घूमने के लिए जाना साइड गिर फॉरेस्ट હેલો ગાઈસ, તમે લોકોએ છે ને કરી લીધા છે મહાદેવના દર્શન. અને હવે છે ને આપણે આ જો હાય દર્શન થઈ ગયા ને? તમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આપણે નીકળવાનું છે. તો ચાલો. कहाँ दिख रहे हैं? मिल गए. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ પ્રાચી અને કરવાના છે બધા મહાદેવના દર્શન, અને સાથે સાથે જવાનું છે સરસ્વતી ઘાટ ઉપર. તો અત્યારે મહાદેવના દર્શન કરી લઈએ પહેલાં. તો અમે તમને મળીએ છીએ પાર્ટ 2માં. તો પાર્ટ 2 જોવાનું ના ભૂલતા. આપણે અહીંયા જ કરવાનું છે વનભોજન અને સાથે સાથે બધા દર્શન.